ઘરે એકવાર આવો હલવો બનાવી નાખશો ને તો દૂધી નથી ભાવતી એમ કેવા વાળા પણ સ્વાદ લઈ લઈને ખાશે. સૌથી પહેલા એક દૂધીની સાલ ઉતારી નાખવાની, પછી તેના બે ભાગ કરીને એક સાવણીની મદદથી તેને ઝીણી ખમણી લેવાની. દૂધી ખમણાઈ જાય એટલે તેમાંથી બધું જ પાણી કાઢી લેવાનું. પછી ચૂલા ઉપર એક તવી મૂકીને તેમાં દેશી ઘી ઉમેરી દેવાનું. ઘી ગરમ થઈ જાય પછી તેમાં બધી દૂધી એડ કરી દેવાની. પછી એક તવીથાની મદદથી સરખી રીતે સાતવી લેવાનું. હવે ધીમી આંચે સડે એટલે એમાં દૂધ એડ કરી દેવાનું. દૂધ નાખ્યા પછી એને 10 મિનિટ લગન હલાવવાનું. આવો કેસરી કલરનો થઈ જાય એટલે તેમાં પછી ખાંડ એડ કરી દેવાની. પછી ફરીથી તેને 7 થી 8 મિનિટ લગન હલાવવાનું. પછી હલવો કેસરી કલરનો થઈ જાય એટલે થાળીમાં બહાર કાઢી લેવાનો. પછી તવીથાની મદદથી સરખી રીતે ધાબડી દેવાનો. થાળીમાં સરખી રીતે પથરાઈ જાય પછી તેમાં કાજુ અને બદામ એડ કરી દેવાની અને પછી ઉપરથી મોટી મોટી ધરાક એડ કરી દેવાની. સાથે તેમાં એલચી પાવડર પણ નાખી દેવાનો અને પછી આપણો હલવો બનીને તૈયાર. આવી ગયો ને મોઢામાં પાણી. હવે એક લાયકને ફોલો કરતા જાય.